હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કચ્છ માતાના મઢ. અત્યારે નીકળીશું તો સવારે પહોંચીશું, તો આગળ જોડાયેલા રહેજો બ્લોગમાં. તો માતાના મઢના તમને દર્શન કરાવશું અને 3 દિવસની જર્ની છે, તો 3 નવા બ્લોગ આવવાના છે, તો એ જોવાનું ચૂકતા નહીં. તો મળીએ છીએ માતાના મઢ જઈને અને રસ્તાની જર્ની પણ તમને બતાવશું. ઘરેથી અમે કચ્છ જવા માટે નીકળી ગયા હતા અને અહીંયા રસ્તામાં ચા નાસ્તો કરવા માટે રોકાણા છીએ. અને આ છે ટી સ્ટોલ અને આ ગાડી ઊભી. તો કચ્છ જઈએ અને માતાના મઢના તમને દર્શન કરાવીએ. અમે પહોંચી ગયા હતા માતાના મઢ અને બધા મસ્ત રેડી થઈ અને માતાના મઢ આગળ આવી ગયા હતા દર્શન કરવા. અને અહીંયાની બજારો અત્યારે ખુલી ગઈ છે, તો બસ પ્રસાદી લઈ અને આરતીના દર્શન આપણે કરાવીએ, જો અંદર મોબાઈલ લઈ જવા દેતા હોય તો મંદિરે આવી ગયા છીએ. મંદિરની સજાવટ અને ભીડ જોઈ શકો છો. તો હજુ આરતી ચાલુ થઈ નથી. આરતી ચાલુ થાય પછી આપણે અંદર જઈએ અને અંદર પરમિશન હોય વિડીયોગ્રાફીની, તો તમને દર્શન કરાવશું આપણે. અત્યારે હાલ અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને બસ અહીંયાની બજાર એક્સપ્લોર કરીએ છીએ. અને દર્શન થઈ ગયા છે. અંદર વિડીયોગ્રાફીની મનાઈ હતી, તો એક ફોટો જે છે એ પાડ્યો છે, તો એ બ્લોગમાં મૂકી દઈશ હું. તો આગળ જોડાયેલા રહેજો. હજુ આખો દિવસ બાકી છે, આખો દિવસ એક્સપ્લોર કરવાનું છે. આપણે આવી ગયા હતા કમલેશ્વર મહાદેવ મંદિર. અને અહીંયાની એક ખાસિયત એ છે કે અહીંયા એક કલ્પવૃક્ષ છે અને અહીંયા કલ્પવૃક્ષમાં વર્ષ દરમિયાન એક જ ફૂલ આવે છે અને જે ભગવાનને અર્પણ થઈ જાય છે. સામે છે એ કલ્પવૃક્ષ છે અને અહીંયા વર્ષ દરમિયાન એક જ ફૂલ આવે છે અને એ ભગવાનને અર્પણ થાય છે. આ છે હિંગળાજ માતાજીનું મંદિર અને વિંધ્યવાસિની માતાજીનું મંદિર અને આગળ છે કોટેશ્વર મહાદેવ. તો ત્યાં પણ જઈએ આપણે. તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર.
દરિયાના કિનારે આવેલું છે. દરિયાનો અહીંથી મસ્ત નજારો દેખાય છે. ખૂબ જ તો હવે આપણે આવી ગયા હતા કોટેશ્વરથી માંડવી અને ત્યાંથી જમીને હવે આપણે આવી ગયા છીએ માંડવી બીચ ઉપર. તો માંડવી બીચ ઉપર જે રાઇડ્સ અને સ્ટોલ છે એ એક્સપ્લોર કરીશું આપણે. માંડવી બીચ અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. બધી અવનવી રાઇડ્સો. તો અત્યારે અમે આવી ગયા હતા અંબેધામ શક્તિતીર્થ. તો અહીંયા પણ તમને દર્શન કરાવીએ. અને અહીંયા મસ્ત એવી વિશાળ જગ્યા છે અને આગળ વૈષ્ણોદેવી તીર્થધામ પણ છે. તો આપણે સૌથી પહેલાં અંબાધામના દર્શન કરાવીએ આપણને. ખૂબ જ સુંદર એવું મંદિર બનાવવામાં આવેલું છે અને આ છે માતાજીની મૂર્તિ. ખૂબ જ સરસ રીતે ગિરનાર પર્વતના રૂપે માતાજીની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. માતાજીના બધા અવતારો અને ઉપર ગુરુ દત્તાત્રેય ભગવાન અને ખૂબ જ સરસ રીતે મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. તો આજનો બ્લોગ આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.